ઉનાના ચકચારી કેસમાં કોર્ટનો આવ્યો ચુકાદો, 5 આરોપીને સજા ફટકારવામાં આવી। 2016માં ઉનાના મોટા સમઢિયાળા ગામે બનેલ દલિત સમાજ પર અત્યાચાર મામલે ચુકાદો આવ્યો છે, જેમાં સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને 5 આરોપીને સજા ફટકારવામાં આવી છે, તેમજ અન્ય આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। ત્યારે 10 વર્ષે વેરાવળ સેશન કોર્ટનો ચુકાદો આવ્યો છે અને 5 આરોપીઓને 5 વર્ષની કેદની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં એટ્રોસિટી એક્ટ સહિત કેસ અંગે તેમને ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં પીડિત ફરિયાદી દ્વારા ચુકાદાથી નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તકેદારી દાખવી છે। ત્યારે હાલ આરોપીને સજા ફટકારવામાં આવી છે, જેમાં રમેશ ભગવાન જાદવ, રાકેશ રસિક જોશી, નાગજી ડાયા વાણિયા, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી અને બળવંતગીરી ગોસ્વામીને સજા ફટકારવામાં આવી છે। મારું નામ વસરામ સરવૈયા, ઉનાકણના ફરિયાદી। તમે 2016 સુધી તો કોર્ટે આજે ચુકાદો 5 આરોપીને સજા આપી છે, સજાથી તમે ખુશ છો કે હાઈકોર્ટ ઉપલી કોર્ટમાં પિટિશન દાખલ કરશો? 2016ની જે ઘટના બનેલી અમારા પરિવાર ઉપર જે અત્યાચાર, આ કહેવાતા ગૌરક્ષકોએ અત્યાચાર ગુજારેલો, એ ઘટનાને આજે 10 વર્ષ ઉપર થવા આવ્યા છે। ગઈકાલે સેશન કોર્ટ વેરાવળે જે ચુકાદો આપેલો કે ભાઈ 37 આરોપીને નિર્દોષ જાહેર કરી છે અને 5 આરોપીને દોષિત જાહેર કરી છે, એ બાદ આજે વેરાવળ સેશન કોર્ટે જે ચુકાદો અને સજા સંભળાવી છે એમાં 5 વર્ષની સજા આપી છે। આ જજમેન્ટથી પરિવારને તો ખૂબ દુઃખદાયક છે, પીડાદાયક છે, પરંતુ આખા દેશની અંદર આ એક પીડાદાયક જજમેન્ટ છે। આ આરોપીઓને મતલબ પ્રોત્સાહન એવું મળ્યું છે કે ફરીવાર કૃત્ય કરવામાં કોઈ કાયદાનો ડર નહીં રહે, કોઈ પણ ભયભીત વગર એ લોકો હુમલો કરી શકે છે, એવું આ જજમેન્ટ છે। આ જજમેન્ટ એવું છે, લોકશાહીને ખતમ કરવા માટેનું આ એક જજમેન્ટ છે, લોકશાહીને ઠેસ પહોંચે એવું આ જજમેન્ટ છે। એનું કારણ છે કે આખા દેશની અંદર આ કેસના પ્રત્યાઘાતો પડેલા, અમને યુનોમાં પણ નોંધ લેવાની કે આ ભાઈ દેશ અને ભારત દેશની અંદર દલિતોને આવી પરિસ્થિતિ છે, આવા એમની સાથે અત્યાચાર થાય છે, પરંતુ આજે આ જજમેન્ટથી આખા દેશમાં એક દુઃખદ સંતા સમાઈ છે અને પરિવાર ઉપર પણ આવી મુશ્કેલી આવી છે અને પરિવારને અન્યાય મળ્યો છે 10 વર્ષ બાદ પણ। આ બાબતે ઉપલી કોર્ટમાં શું? આજે સુનાવણી કોર્ટની અંદર થઈ છે, એ બાદ અમે હાઈકોર્ટમાં જવાની પૂરેપૂરી તૈયારી છે। એમનું જે જજમેન્ટ છે, એમના કાગળો પેપર્સ અમે એકઠા કરી અને હાઈકોર્ટમાં વહેલી તકે અમે એમની પિટિશન કરીશું અને હાઈકોર્ટ એક ભગવાન છે, હાઈકોર્ટ પાસે પણ અમે ન્યાય માંગીશું। આશા છે કે અમને સેશન કોર્ટે અન્યાય કર્યો છે જજમેન્ટમાં, પરંતુ આશા છે કે હાઈકોર્ટમાં જઈ અને અમને ન્યાય મળે એ આશાથી અમે લડીશું। 10 વર્ષમાં પોલીસનો સહયોગ કેવો રહ્યો તમારો? 10 વર્ષમાં અમારી સાથે જે કાનૂની તौर પર જ અમને રક્ષણ મળેલું છે, એ રક્ષણમાં SRP સ્ટાફ અને પોલીસ સ્ટાફ અહીંના લોકલ છે, એ સાથે અમારી 10 વર્ષથી ખભે ખભે મિલાવી છે। એમને ક્યાંય એકલા જવા દેતા નથી, અમારી સાથે કોઈ પણ જગ્યાએ હોય છે અને પરિવારનું પણ રાત્રે અને અહીંયા ઘરે દિવસે પેટ્રોલિંગ રોજે રોજ કરતા હોય છે અને હાલ પણ અમારી સાથે પોલીસ છે। પોલીસ હોવા છતાં પણ આ લોકો 2 વાર અમારા ઉપર હુમલા કરેલા છે, 2 વાર FIR કરેલી છે, એટલે આ લોકોને કોઈ કાયદાનો ડર જ નથી। એટલે આ સાથે અમે કહીએ છીએ કે પોલીસ કદાચ આ તંત્રના સરકાર અમારું રક્ષણ છે એ હટાવશે તો આના કરતાં પણ વિશેષ અમારી પરિસ્થિતિ ખરાબ ઊભી થાય એવી સમસ્યા હાલ અમને દેખાઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક અમારો પરિવાર અતાણે દુઃખના દરિયામાં ધકેલાણો આ જજમેન્ટથી, એવું અમે પરિવાર આખું સોચી રહ્યા છીએ।